ગુડ મોર્નિંગ એન્ડ વેલકમ ટુ પાથ ઓફ ઇવોલ્યુશન. આપણે સ્ક્રીન ઉપર દેખાય છે કે ભગવદ્ ગીતાના 71 અને 72 બંને શ્લોક ભગવાને બીજા અધ્યાયના 71ના શ્લોકમાં શું વાત કરી કે જે વ્યક્તિ કામના, મમતા અને અહંતા, આમાં મેઇન વસ્તુ છે અહંતા, પણ ત્રણેય વસ્તુ ભેગી કરી લો. કામના, મમતા અને અહંતાથી પર થઈ શકે, વિચરણ કરે છે, એટલે પર જીવી શકે એને શાંતિ પ્રાપ્ત થાય. બીજા કોઈને શાંતિ પ્રાપ્ત થાય નહીં. શાંતિ કરતા તૃપ્તિ મળે. અને જેને તૃપ્તિ મળે, આ ત્રણ વિનાની જે તૃપ્તિ, એને ભગવાને બ્રાહ્મી સ્થિતિ કીધી. અને છેલ્લે જ્યારે દેહ પડે ત્યારે આ બ્રાહ્મી સ્થિતિ છે એ તમને બ્રહ્મ નિર્વાણ, બ્રહ્મની સાથે એકતા કરાવી દે. સિમ્પલ શબ્દો છે, સમજી શકાય એવા શબ્દો છે. શબ્દથી બધું સમજાય છે, માત્ર વર્તનમાં નથી આવતું. કેમ નથી આવતું? મને ખબર છે, નાનપણથી ખબર છે કે હું આત્મા છું, અક્ષર છું, અહમ બ્રહ્માસ્મિ, પણ અનુભવ નથી થતો. કેટલાક લોકો કહે છે કે અનુભવ થાય છે, અને પછી પૂછીએ તો શું કે જે મેડિટેશનમાં થોડુંક બેસીએ ને જે એમ્પ્ટીનેસ જેવો અનુભવ થાય ને એ થાય છે. પણ એ અનુભવ બરાબર, ચલો સ્વીકાર લીધું કે તમને એમ્પ્ટીનેસ જેવો અનુભવ થયો, પણ એને વેલ્યુ મુકાય છે ના. આપણા આખા જીવનની વેલ્યુ સિસ્ટમ દેહ ઉપર છે. ચેક કરી લો. શનિ ઉપર છે? દેહ ઉપર. એટલે શરૂઆત ક્યાંથી કરવી પડશે? દેહથી. પોતાની જાતે પ્રિટેન્ડિંગ કર્યા વગર શરૂઆત દેહથી કરવી પડે મારા વાલા. એ સિવાય તમારો ઉકેલ નહીં આવે, કે મારો ઉકેલ નહીં આવે, કોઈનો ઉકેલ નહીં આવે. એ પછી મેં આ સ્ક્રીનમાં ગેમ ઓફ ભાવની અંદર બીજા અધ્યાયનો 66મો શ્લોક મૂક્યો છે કે જો તમે પ્રયત્ન નહીં કર્યો હોય અને ક્વોલિફાઈડ નહીં થયા હો, શું કીધું છે? પ્રયત્ન કર્યા વગર ક્વોલિફાઈડ નહીં થયા હો, તો સ્થિર બુદ્ધિ કહેતા ડાઉટલેસ બુદ્ધિ આવશે નહીં. અત્યારે આપણો પ્રોબ્લેમ શું છે? આપણી બુદ્ધિ અધૂરી છે. લોજિકલ માઇન્ડ આપણું અધૂરું છે. આપણે કોઈ પણ વ્યક્તિને શરણાગત થઈ શકતા નથી. તમે ગમે એટલી વાત કરતા હો કે મારા ગુરુ મહંત સ્વામી મહારાજ છે, હું એમને સમર્પિત છું, કે મારા ભગવાન કૃષ્ણ ભગવાન છે, હું એમને સમર્પિત છું. નથી. બરાબર છે, એક બાજુથી આપણે સમર્પિત છીએ, પણ આપણી બુદ્ધિની અંદર બીજા પણ ભાવ છે જેની અંદર આપણે પોતે તૈયાર કરેલું છે. શું તૈયાર કરેલું છે? આપણે પોતાનું લિસ્ટ છે. હું સમર્પિત છું કારણ કે મને આટલી વસ્તુ ગમે છે, આટલી વસ્તુ નથી ગમતી. એટલે જે નથી ગમતી ને, ગમે છે નથી ગમતી ને એ વસ્તુ, અથવા હું માનું છું અથવા નથી માનતો ને એ વસ્તુ સાથે રહેલી છે. એટલે આપણું સમર્પણ કમ્પ્લીટ નથી. તમે ઇવન પથ્થરને પણ જો સમર્પિત થઈ જાઓ, પણ તમારું સમર્પણ 100% હોય તો કામ થાય. આપણું કામ થતું નથી, કે આપણા સમર્પણમાં ખામી છે. હું કૃષ્ણ થઈ ગયો તો રામ કે સ્વામિનારાયણ એનાથી દૂર ભાગવું, અથવા એને હટશે. ઘણી વાર તો એની પ્રત્યે ખરાબ શબ્દો પણ આપણા નીકળતા હોય છે. કેમ? કારણ કે આપણું સમર્પણ અધૂરું છે. મીરાબાઈનું સમર્પણ જુઓ. રામ રતન ઘન પાયો, તો કૃષ્ણ નહોતા તો રામ ક્યાંથી આવી ગયા? નરસિંહ મહેતાનું સમર્પણ જુઓ.
અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રીહરિ જુજવે રૂપે ભાષે. ગમે તે રૂપ હોય એના બધા રૂપ એક્સેપ્ટન્સ હતા. આ વસ્તુ થવી જોઈએ પણ નથી થતી. તમે માનો કે ના માનો, 99.99% જે કોઈ દાવો કરે છે એ બધા પોલા દાવા છે. મનોવિજ્ઞાનથી પોલા દાવા છે, અને પોલા દાવા હોવા પાછળનું કારણ એક જ છે કે આપણે દેહરૂપ વર્તીએ છીએ. હવે આપણે જે દેહરૂપ વર્તીએ છીએ એ દેહરૂપ કેમ વર્તીએ છીએ એની પાછળના પણ આપણે કારણ જોયા હતા, અને આમાંથી નીકળવા માટેનું આપણે વસ્તુ જોઈ હતી. એને આપણે પછી સમજીએ કે આપણે ડિવાઈડ થઈ ગયેલા છીએ. લોજિકલ માઇન્ડ, ઇમોશનલ માઇન્ડ, અપર સબકોન્શિયસ માઇન્ડ, લોઅર સબકોન્શિયસ માઇન્ડ અને જીવ લેવલે અનેકતામાં ડિવાઈડ થઈ ગયેલા છીએ. અને એ અનેકતાની અંદર પણ કોન્ટ્રાડિક્શન રહેલા છે. એની ઉપર આપણે પછી જઈએ. પછી બીજો એક શ્લોક મૂકેલો છે 15મા અધ્યાયનો 10મો શ્લોક, જેને લગભગ બહુ ડિટેલિંગથી આપણે જોઈ શકતા નથી, પણ એની અંદર ભગવાને મોટું રહસ્ય મૂક્યું છે. બહુ મોટું રહસ્ય મૂક્યું છે. ભગવાન શું કહે છે કે મૃત્યુ સમય, જે મૃત્યુ સમયને જાણી શકે એ બર્થ સમયને જાણી શકે, અને એ જ વ્યક્તિ જીવનને જાણી શકે. બરાબર. પછી જો ભગવાન પાછા શબ્દો વાપર્યા છે કે જીવનની અંદર ગુણોનો ભોગવતો હોય કે ગુણોથી પર હોય પણ જીવનને જાણી શકે. અને આવું જે જ્ઞાન દ્રષ્ટિ આવી, જેની પાસે જ્ઞાન દ્રષ્ટિ આવી ગઈ, એ સાચો યોગી કહેવાય ને સાચો ભક્ત કહેવાય. બાકીના બધા યોગી અધૂરા, ને બાકીના બધા ભક્ત અધૂરા, બાકીના જ્ઞાની અધૂરા. આપણે થોડુંક આગળ જઈએ અને પછી આને સમજવાનો પ્રયત્ન કરીએ કે આપણી જે અહંતા, મમતા અને કામના છે એનાથી પર કેવી રીતે થવું, અથવા આપણે સાધના ક્યાંથી કરવી. તો સાધના પહેલી વસ્તુ છે કે આપણે જન્મ્યા બહુ પાછળ છોડીને આવ્યા. નવો જન્મ અથવા મૃત્યુ એ આપણને ખબર નથી ક્યારે. સાધના ક્યાંથી ચાલુ કરવી પડે? જ્યાં ઊભા છો ત્યાંથી. કઈ બે વસ્તુની અગત્યતા છે? સાધના કરવાની છે એટલે અભ્યાસની જરૂર છે. અભ્યાસ વૈરાગ્ય વગર ટકે નહીં, પણ કયો વૈરાગ્ય? જ્ઞાનનો વૈરાગ્ય. અંદરના અનુભવને લઈને જે વૈરાગ્ય આવે એની વાત. અને આ જ વાત ભગવાન આગળ 6ઠ્ઠા અધ્યાયમાં કરશે, અને પછી છેલ્લે ભક્તમાં 12મા અધ્યાયમાં કરશે. ભગવાને 2 વાર અભ્યાસની વાત કરી છે, એક 6ઠ્ઠા અધ્યાયમાં યોગીમાં અને 12મા અધ્યાયમાં ભક્તમાં. પણ ડગલે ને પગલે ભગવાને શરણાગતિની વાત કરી છે, ડિવોશનની વાત કરી છે. આ ડિવોશન લાવવું અઘરું છે. મોટે આપણે જોઈએ હિન્દુ ફિલોસોફીની અંદર તો મોટા 2 ભાગ પડે. એક જ્ઞાનનો માર્ગ, જેને લોકો કહે છે કે જ્ઞાન, ધ્યાન, જે કંઈ ગણો હોય, અને બીજો ભક્તિનો માર્ગ. બરાબર. જ્ઞાનની અંદર માત્ર જ્ઞાન નથી, માત્ર બુક જ્ઞાન એ તો શુષ્ક વેદાંતિ થઈ જવાય, એનાથી તો કંઈ થાય જ નહીં. જ્ઞાન કયું થવું જોઈએ? જ્ઞાન આખું આપણું અંદરથી સમગ્રનું આવવું જોઈએ. આપણે થોડાક આગળ વધીએ એ જ પોઈન્ટ ઉપર. આ સ્ક્રીન આપણો બહુ ઘણો બધી વાત આપણે ડિસ્કશન કરી છે. હું મારી વાત કરું, મારી પોતાની જ વાત કરું.
કે હું બાબુ છું. સવારે ઉઠું ત્યારથી હું બાબુ તરીકેનું ભાન રાખું છું. એટલે મારી અંદર જે દેહરૂપ બાબુ છે એ કોન્શિયસ માઇન્ડને લઈ અને આખો દિવસ લગભગ બાબુ તરીકેનું ભાન રાખે. ઓફિસમાં જઈએ તો આ વર્તન કરાય ના કરાય આપણે કોન્શિયસલી જીવીએ. અને કોઈ વાર થોડું ઘણું સબકોન્શિયસલી વર્તાઈ જવાય તો પાછા આપણે સોરી પણ કહી દઈએ અને કેરફુલ થઈ જઈએ. ખ્યાલ આવે? સોરી કહી દઈએ અથવા કેરફુલ થઈ જઈએ. કોઈ દિવસ ઘેર પણ કદાચ બાળકોને આપણે વઢી કાઢી હોય, બરાબર, કે પત્ની સાથે પણ કંઈક મોટા શબ્દોમાં ઊંચા શબ્દોમાં આપણાથી ગુસ્સો નીકળી ગયો હોય, પાછા આપણે એને મનાઈ લઈએ. એટલે આપણું લોલક છે ને 8 અને 4ની વચ્ચે ચાલ્યા કરે છે. તમને ખ્યાલ આવે? 6 થી 8ની વચ્ચે આપણે કોન્શિયસલી જીવવાનો પ્રયત્ન કરીએ. કોઈક દાડો ભૂલ થઈ ગઈ હોય તો પાછું આપણે મનાઈ લઈએ. 8થી થોડુંક ઉપર નીકળી ગયું હોય તો પાછું આપણે મનાઈ લઈએ. એટલે આપણું લોલક મોટા ભાગે 8 થી 4ની અંદર ચાલ્યા કરે છે. 8 થી 9ની અંદર ક્યાંક સબકોન્શિયસલી જઈ રહે પાછું આપણે મનાઈ લઈએ. એટલે પેલા બે બ્રાઉન દેખાય ને ત્યાં આપણું જીવન છે. હવે કયા લેવલે જીવન છે તો તમને ખબર હોય. દરેકને પોતપોતાના લેવલનું ખબર હોય કે તમે ઓબ્જેક્ટમાં ફસાયેલા છો, બોડીમાં ફસાયેલો, એની આપણે ડિસ્કશન આજ નહીં કરીએ. એ આપણે જાતે નક્કી કરી લેવાનું કે માઇન્ડમાં ફસાયેલા છીએ. પણ આપણે આખું દિવસ એક કોન્શિયસ બાબુ તરીકે જીવીએ છીએ. રવિવારે મંદિરે ગયા હોય કે રવિ સભામાં ગયા હોઈએ તો કોન્શિયસલી આપણે જઈએ. જય શ્રી કૃષ્ણની સભામાં ગયા તો જય શ્રી કૃષ્ણ કહીએ, જય સ્વામિનારાયણની સભામાં ગયા તો જય સ્વામિનારાયણ કહીએ, બીજે ક્યાંક કોઈ વડીલ હોય તો પગે લાગીએ. આ બધી જ વસ્તુ આપણી કોન્શિયસલી થાય. બીજી વસ્તુ કે આપણે સભામાં જઈએ તો ડ્રેસ બદલી લઈએ, કોઈ મેરેજ પાર્ટીમાં જઈએ તો ડ્રેસ બદલી લઈએ. આમ આપણે ઘણા બધા ચહેરા લઈ અને કોન્શિયસલી જીવી રહ્યા છીએ. આપણે સાચું નથી જીવતા. આપણે દેહને સજાઈ આગળ અને જીવી રહ્યા છીએ. હવે વચ્ચે વચ્ચે ક્યાંક ક્યાંક આપણે ઇમોશનલી જીવીએ છીએ, ક્યાંક ક્યાંક નહીં, મોટા ભાગે. આપણને 12 વાગ્યા અને પછી લાગે કે ચલો 12 વાગ્યા ભૂખ લાગી, બરાબર, તો કંઈક સ્મેલ આવી, ભૂખ લાગી, અથવા ઠંડી લાગી, ઉપર પહેરી લઈએ. ખ્યાલ આપણે કોન્શિયસલી જીવીએ છીએ. આજે અત્યારે ઠંડી હોય તો અગાઉથી વેધર જોઈ લીધેલું હોય. યા વરસાદી વેધર હોય તો છત્રી લઈને જઈએ ઓફિસે, બીજું બધું પહેરીને જઈએ. બહાર નીકળીએ તો કાન ટોપી લઈને જઈએ. ખોટી બાબત છે? ના, ખોટી બાબત નથી. આપણે એક કોન્શિયસ બાબુ, સેન્સેશનલ, જતા આવતા હાલતા ચાલતા સેન્સ થાય. ઓફિસમાં પણ જો ફ્રૂટ મૂક્યું હોય, બિસ્કિટ મૂક્યું હોય, એમાંથી ભાવતું ફ્રૂટ ઉઠાવી લઈએ. બિસ્કિટ હોય, બહાર અંદર ઓફિસમાં જ્યાં હોઈએ અને થાય કે ખરેખર બિસ્કિટ ખાવાનું ના હોય પણ છતાં મોઢા મૂકી દઈએ. કોઈક ચોકલેટ લાવ્યું હોય ને ધરે તો પાછું આમ ખાવાની જરૂર ના હોય પણ લઈ લઈએ. આ શું છે? આપણું ઇમોશનલ છે. રવિ સભામાં બેઠા હોય ને બહાર ભજીયા તરત જ સ્મેલ આવી જાય, સેન્સેશન. રવિ સભાનો બાબુ પહોંચી જાય ભજીયા ઉપર. ખ્યાલ આવે? એટલે જે દેહરૂપ કોન્શિયસ બાબુ છે એ સાચો બાબુ નથી. 8 થી 4ની અંદર જે બાબુ વર્તી રહ્યો છે એ સાચો બાબુ નથી. ઇમોશનલ ઓર સેન્સ્યુઅલ જે બાબુ છે એ સાચો બાબુ નથી, અથવા આખો બાબુ નથી. સાચો બાબુ નથી એનો શું છે? આખો બાબુ નથી. એ દેહરૂપ બાબુ છે. અને છેલ્લે હેબિચ્યુઅલ, સબકોન્શિયસ. એટલે 8 થી 4ની અંદર આ હેબિચ્યુઅલ પણ આવી ગયો. ઘણી વાર તમને ગુસ્સો આવી જાય, હેબિચ્યુઅલ છે. એટલા સુધી હેબિચ્યુઅલ છે કે તમે જો ટેવ પાડી હોય 5 વાગે ઉઠવાની તો તમારું બોડી તમને ઉઠાડે, એ હેબિચ્યુઅલ છે. તમે 4 વાગે રવિ સભામાં જવા માટેની ટેવ પાડેલી હોય તો રવિ સભા આવે 4 વાગે તમે ઊભા થઈ જાઓ.
તમે 12 વાગે જમવાની ટેવ પાડી હોય તો 12 વાગે તરત જ જમવાનું યાદ આવે. તમે 5 વાગે સ્કૂલથી આવી અને પછી ચાની ટેવ પાડી હોય તો 5 વાગે તમને ચા જોઈએ. આ હેબિચ્યુઅલ બાબુ છે. તમે જે પ્રમાણે ગાડી ડ્રાઈવ કરતા હોય, હેબિટ પાડેલી હોય એ પ્રમાણે જ ગાડી ડ્રાઈવ કરો અને સાયકલ જે પ્રમાણે ચલાવવાની ટેવ પાડી પ્રમાણે જ સાયકલ ચલાવો. આ હેબિચ્યુઅલ બાબુ છે. આજે દેહરૂપ બાબુ છે ને હેબિચ્યુઅલ બાબુ બે હાથે મળીને બધું કામ કરી લે છે. પણ કેવું કામ કરે છે? 8 થી 4નું કામ કરે છે. કેવું કામ કરે છે? 8 થી 4નું. ગુડી ગુડી બ્રાન્ડ. આપણે ઘણીવાર કહીએ છીએ કે બરફની પાટ મૂકેલી. એટલે સારો માણસ તો ખરો, પણ કેવો અધૂરો સારો માણસ. ભગવાને એને અહીંયા દંભી કીધેલો છે. અંદર રસ બુદ્ધિ હોય પણ બહાર સદાચારી માણસ. અંદર રસ બુદ્ધિ હોય પણ બહાર સદાચારી માણસ. ગુડી ગુડી બ્રાન્ડ. એનાથી કંઈ કામ થાય નહીં. એ ક્યાંય બહાર ના નીકળી કે એ કશું ના કરી કે એન્ડ ઓફ ધી એને કંઈ મળે પણ નહીં. એ શરણાગત પણ ના થઈ શકે. આપણી મોટાભાગની શરણાગતિ કેવી હોય? દેહ અથવા મનરૂપની શરણાગતિ હોય. એમાં કોક બીજા બુદ્ધિના તર્ક મૂકે, સંશય મૂકે, શંકા મૂકે, પોતાની ધારણાઓ આવી જાય એટલે બધું ખસી જાય. નહીં થતું થાય છે. તમે જુઓ, સારામાં સારા જૈન સંપ્રદાયવાળા છે તે કૃષ્ણ ભગવાન કે રામ ભગવાન ત્યાં જઈને એનું એક્સેપ્ટન્સ ના થાય, એમની શરણાગતિ ના થઈ શકે. કારણ કે એમની બધી ધારણાઓ, માન્યતાઓ અલગ છે. આપણે પોતે પણ જો કે સપોઝ હું સ્વામિનારાયણ થઈ ગયો, ડુંગળી, લસણ, દારૂ, માંસ, મઠ બધું કંઈ જીવનમાં ના હોય, તમારી પોતાની જાતને તમે બહુ સારા માનતા હો, એને કોક એ પ્રમાણેનું ખાતું હોય તો આપણે શું કહીએ? બિચારો. કોક થોડું થોડું મંદિરે આવતો શું કહીએ? ગુણભાવી. ઘણીવાર આપણને ખબર જ ના હોય, એ આપણા કરતા મોટો ભક્ત હોય. એટલે આપણે આપણી પોતાની માન્યતાઓને ચશ્મા લઈને નીકળીએ છીએ અને એ પ્રમાણે થબ્બા મારીએ છીએ. તો તમારી શરણાગતિ ક્યાં છે? ભગવાન પ્રત્યે નથી. કેમ નથી? કારણ કે ભગવાનની શરણાગતિ એનો અર્થ શું થયો? અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રીહરિ જુજવે રૂપે ભાસે, સર્વ કરતા હરતા સર્વોપરી સર્વજ્ઞ મારા ભગવાન. એ રહ્યું જ નહીં ને. કારણ કે ભગવાનને આપણે લિમિટેડ કરી દીધા. સામેની વ્યક્તિ છે એમાં ભગવાન નથી, મારી અંદર જ ભગવાન છે. બીજી વસ્તુ તમને કહું અહીંયા, આ વસ્તુ તો આપણે જોઈ હતી, બરાબર. એ જ વસ્તુ અહીંયા છે 1, 2, 3 ને 4. આપણે અનેકતામાં ડિવાઈડ થઈ ગયેલા છીએ એટલે આપણી પોતાની પાસે કોઈ તાકાત જ નથી. તાકાત નથી એટલે એટલા માટે જ આપણું લોલક છે ને 8 થી 4 ની અંદર ફરે છે. આપણે સમગ્ર થઈ શકતા નથી. લોલક 8 થી 4 ની અંદર ફરે છે. એ જ વસ્તુ અહીંયા બતાવી છે. આપણે વૈયક્તિક જીવ છીએ, એમાંથી સમષ્ટિમાં જવું હોય તો કૂદકો મારવો પડશે અને કૂદકો બે જગ્યાથી મારાશે. આ જે યલો તીર બતાવે ને, ઉપર અને બોટમ અને બંને જગ્યાએથી. અને અહીંયા બાજુમાં લખેલું છે એક્સ અને વાય. એક્સ અને વાય બે જગ્યાથી કૂદકો મારી શકાય છે. ચોઇસ ઇઝ યોર્સ. એટલે જ્યાં સુધી બાબુ દેહરૂપ બાબુ છે, 8 થી 4નો બાબુ છે, સેન્શિયલ ઓર કોન્શિયસ ઇમોશનલ બાબુ છે, હેબિચ્યુઅલ સબકોન્શિયસ બાબુ છે, ત્યાં સુધી કંઈ કૂદકો માગે નહીં. આપણે ઘણું બધું શક્તિમાં જોયું છે એટલે અહીંયા વિશેષ નહીં જઈએ. ત્યાં સુધી કોઈ કૂદકો લાગે નહીં. જો બીજી રીતે જોવું હોય ને તો પણ આપણને ખબર પડે. બહાર દેખાડો કરીએ, દંભીપણું કરીએ, આપણી અંદર હીનતા આવે છે, દીનતા આવે છે. એનો અર્થ શું છે? કે આપણી અંદર અહંકાર રહેલો છે.
અને કયો અહંકાર એલો છે? દેહરૂપ, દેહાત્માભિમાન. એટલે આ બધી વસ્તુ થાય છે. એને મૂકવો એનું નામ શરણાગતિ. એને મૂકવો એનું નામ શરણાગતિ. પણ શરણાગતિ આવે નહીં, આવતી નથી. આવતી નથી. આપણે જે કંઈ દેહરૂપ જ્ઞાનથી જીવન જીવીએ છીએ, બરાબર, એ કેવું છે? અધૂરું છે અથવા ખોટું છે, હોશમાં નથી, બેહોશીમાં છે. કેમ બેહોશીનો શબ્દ વાપર્યો? કે આપણે તો કહીએ કે આપણે કોન્શિયસ માઇન્ડ છે, બરાબર, કોન્શિયસ માઇન્ડ છે, પણ અધૂરું છે. કારણ કે એનું રિપ્રેઝન્ટેશન કેટલું છે? બહુ નાનું છે, 10%. પછી 8 થી 4 જીવન જીવીએ એનું પણ રિપ્રેઝન્ટ કેટલું છે? બહુ નાનું છે, સાચું નથી, આખું નથી, ઇન્ટિગ્રેટેડ નથી, સમગ્ર નથી. આપણું બીજું જે ઇમોશનલ હેબિચ્યુઅલ માઇન્ડ કેવું છે? આહાર, નિંદ્રા, ભય, મૈથુન, આ બધું હેબિચ્યુઅલ છે. સંસાર કરવો, સંસાર માટે જીવન જીવવું, બાળકો લાવવા, બાળકોને મોટા કરવા, અનેક જન્મોથી આપણે આ બધું કરેલું છે ને આપણે કરીએ છીએ. એટલે એને કેવું કહી શકાય? બેહોશીનું જીવન કહી શકાય. ભલે આપણને એવું લાગતું હોય કે આપણે કોન્શિયસલી જીવીએ છીએ, પણ એ સ્પિરિચ્યુઆલિટીના સમજણમાં એ બેહોશીનું. કારણ કે પૂરા કોન્શિયસ નથી, આપણે 100% ભાનમાં નથી, અથવા આપણને સ્વનું ભાન નથી. જે સ્વનું ભાન હોય એને હોશ કહેવાય. સ્વનું ભાન ના હોય એ બેહોશી કહેવાય. દેહમાં દેહનું ભાન હોય, મન હોય ત્યારે મનનું ભાન હોય, મનની સાથે દેહ હોય, અને ચિત્ત હોય અનકોન્શિયસ, ત્યારે ઘણીવાર તો દેહનું પણ ભાન ના રહે, ખાલી ચિત્તનું ભાન હોય છે, બરાબર. દેહ બહારથી જે કહેવાય ને બુદ્ધિનું, એનું ભાન ના રહે. કોકની ઉપર આપણે ગુસ્સો કરી લીધો, ખ્યાલ આવે? કારણ કે અનકોન્શિયસલી આપણને થઈ જાય છે, ત્યારે ભાન ના રહે. આપણા દેહનું ના રહે, સામેના દેહનું ના રહે, એટલે બેહોશી કહેવાય. અનેક જન્મોનો આ આપણો અનુભવ છે. અને એટલા માટે જ આ જન્મે કેટલી બધી બુકો મેં વાંચી નાખી. નાનપણથી અભ્યાસ કરું છું, હું આત્મા છું, અક્ષર છું, હું અહમ બ્રહ્માસ્મિ, પણ અસર જ નહીં થતી. ના થાય. કારણ કે આપણો અનેક જન્મનો અનુભવ છે દેહરૂપનો, આપણેથી બહાર ના નીકળી ગયા. એટલા માટે તો આપણને જે પહેલી સાધના આપવામાં આવે છે ને, એ સાકારની સાધનામાં આવે. કેમ? કારણ કે આપણે પોતે દેહરૂપ સાકાર જીવીએ છીએ. એટલા માટે તો આમાંથી નીકળવું કેવી રીતે? બરાબર, આમાંથી નીકળવું કેવી રીતે? આ મોટો પ્રશ્ન. અથવા સાચા અર્થમાં શરણાગતિ કેવી રીતે લાવવી? અથવા સાચા અર્થમાં જે ભગવાને વાત કરી કે કામના, મમતાને, અહંતાથી પર કેવી રીતે થવું? ખ્યાલ આવે? તો એના બીજા શબ્દોમાં જોઈએ તો જો ભગવાને 15મા અધ્યાયના 10મા શ્લોકના આજે આપણે વિશેષ મહત્વ આપીએ. બહુ સરસ વાત કરી છે કે જીવન જીવતા સમયે જો ના ઓળખ્યું તો મૃત્યુ સમયે નહીં ઓળખાય, બેહોશીમાં આવશે. મૃત્યુ સમય કેમ બેહોશીમાં હોય? એ પણ પ્રશ્ન થાય. તમે જો કોકને આઘાત લાગે, કોકને એકદમ, આપણે ત્યાં હવડે જ કોઈક ન્યૂઝ હતા કે એક વ્યક્તિને 800,000ની લોટરી લાગી, અને એ સમાચાર મળતા એ વ્યક્તિ બેભાન થઈ ગયો. બેભાન તો થઈ ગયો, પણ એમાં એને હાર્ટ એટેક આવી ગયો અને મૃત્યુ થઈ ગયું. આપણે ત્યાં ઘણીવાર આવા આઘાતવાળા સમાચાર આવે તો માણસો બેભાન થઈ જાય છે. કેમ? કારણ કે આઘાતની અંદર એક પીડા વધારે હોય. આપણે કહીએ પેનિક એટેક. જો પેનિક એટેકમાં હોશ ના રહે. કેમ નથી રહેતો?
કારણ કે એ આઘાત મોટો હોય છે, પીડા બહુ મોટી હોય છે. અંદર તો પીડાનો મોટો ફુગ્ગો છે, બરાબર, અને બહારથી એને કનેક્શન મળ્યું એટલે કેરોસીન ભરેલું ડબલું છે ને બહારથી કોકે ચિનગારી સાંપી એટલે આખો ભડકો થાય. એનું નામ પેનિક એટેક. તમે જો જેને પેનિક એટેક આવતો હોય ને એને આપણે ત્યાં ઘણીવાર એને હિપ્નોટાઇઝ કરી અને પાછળ ભૂતકાળમાં લઈ જવામાં આવે, જેના કારણે પેનિક એટેક આવતો હોય ને ત્યાં, અને ત્યાં પછી ત્યાં એની દવા કરવી પડે તો એના પેનિક એટેક જતા રહે કાયમ માટે. નહીં તો પછી બહારથી દવા કરવામાં આવે ને તો એનો પેનિક એટેક કાયમ માટે ના જાય, એ ઓછો થઈ જાય. એને હાચવી લો તો ઓછો થઈ જાય, પણ કાયમ માટે ના જાય. કાયમ માટે જવો હોય તો એને ભૂતકાળમાં જઈને એની દવા કરવી પડે. ભૂતકાળમાં જઈ શકાય? યસ, જઈ શકાય. અને ભૂતકાળની દવા કરી શકાય? યસ, કરી શકાય. આખું સાયન્સ છે અત્યારે. એની વાત આપણે અલગથી કરશું પેનિક એટેકની. પણ બેહોશી, વધારે પડતું દુઃખ હોય અથવા ભય લાગે ત્યારે આપણને બેહોશ થઈ જઈએ. એટલે મોટા ભાગે જ્યારે આપણો દેહ છૂટતો હોય, દેહ છૂટતો એટલે શું થાય? આપણી ઇન્દ્રિય ખાસ કામ ના કરી શકતી હોય, દેહ ખાટલામાં પડ્યો હોય, સ્મૃતિ આપણને જ્ઞાન ધીરે ધીરે વહેવા માંડ્યું હોય, બરાબર, આપણે ખાસ કોકને ઓળખી ના શકતા હોઈએ, અંદરથી ભય હોય કે હવે મારે મારી આ દુનિયા છોડવી પડશે. કોન્શિયસ માઇન્ડ ખાસ કામ ના કરતું હોય. મેં તો નજીકથી ઘણા બધાને આવા જતા જોયેલા છે, એમને મળેલો પણ છું. અને વારંવાર બેહોશીમાં જતા રહે. કોક આવે એમનું સંબંધી ત્યારે એમને પાછા ઉઠાડવા પડે. એટલે પ્રાણ ગતિ કેવી થઈ ગઈ? હાવ ધીમી થઈ ગઈ હોય. કોન્શિયસ માઇન્ડ બહુ ઓછું કામ કરતું હોય. દેહ ઇન્દ્રિય ખાસ કામ કરી નાખતા હોય. કારણ કે દેહ ઇન્દ્રિય અને કોન્શિયસ માઇન્ડ, સ્મૃતિ, જ્ઞાન બધું અહીંયા પડ્યું રહેલું હોય. વચ્ચે જે પ્રાણ છે, કારણ, શરીર, વાસના અને જીવ, એ એક બાજુ થઈ ગયા હોય. બે પાર્ટી વચ્ચે ગઈ, વચ્ચે જીવ છે એ અટકેલો હોય. અને એની અંદર ભય છે એટલે એ બેહોશીમાં જતા રહે. જ્યારે માણસનું મૃત્યુ બેહોશીમાં થાય તો એનો જે જન્મ છે એ પણ તમે જુઓ મોટા ભાગે બેહોશીમાં હોય. આપણે આપણા કોઈ પણ ગર્ભાશયમાં જ્યારે જીવ પહોંચે પછી એ બે હાથ પેલા અને પગ ને બધું, બરાબર, એનું બધું શું થાય? સબકોન્શિયસલી થાય. શું થાય? લોઅર સબકોન્શિયસ છે ને એ કામ કરતું હોય, બીજું ના કરતું હોય. અપર નહીં, લોઅર સબકોન્શિયસ માઇન્ડ અને જીવ બે કામ કરતા હોય. એટલે 3 વર્ષ સુધી લગભગ 90% બધી એક્ટિવિટી, 90 નહીં, મોટા ભાગની એક્ટિવિટી કેવી થાય? સબકોન્શિયસલી બેહોશીમાં થાય. ખાવું, પીવું, બેસવું, ઉઠવું, જીવવું, ખ્યાલ આવે? અને એ પછી જ્યારે જીવન જીવીએ ત્યારે પણ આપણે એ સબકોન્શિયસલી જીવન જીવીએ છીએ. ખાવું, પીવું, આહાર, નિદ્રા, ભય, મૈથુન, કોઈને શીખવવું નહીં પડતું. આંચળ ક્યાં છે બધા હોદી લે છે, મૈથુન ક્યાં છે તે બધા હોદી લે છે. કોઈ કદી આદિવાસીને શીખવવું નહીં પડતું. ભાણેલા ગણેલા તો વાત અલગ રહી. શરણાગતિ થાય ક્યારે? પહેલો અહમ ઓળખાય સાચી રીતે, સાચો અહમ, દેહનો અહમ નહીં, સાચો અહમ. દેહનો અહમ છૂટે ને સાચો અહમ ઓળખાય તો એ શરણે સાચા અર્થમાં થાય. જે ગુડી ગુડી બ્રાન્ડ બની રહ્યો હોય, જેણે સાચા અર્થમાં અહમ જ નથી ઓળખ્યો, એ શું મૂકશે? મૂકવાનો છે અહમ. એટલે આપણે જ્યાં ઊભા છીએ ત્યાંથી આપણે પ્રયત્ન ચાલુ કરવા પડશે. આખા જીવન દરમિયાન આપણે જ્યાં ઊભા છીએ ત્યાંથી પ્રયત્ન કરશું તો આ જે દેહ છે, મન છે, સબકોન્શિયસ છે, સ્વ છે, આ બધી વસ્તુ અલગથી આપણે અનુભવથી ઓળખશું તો મૃત્યુ સમયે અલગ ઓળખી શકાશે. પણ અલગથી ઓળખવું કેવી રીતે?
મુખ્ય પોઈન્ટ હવાયો 30 મિનિટ પછી. તો મેં અહીંયા બે રસ્તા મૂકેલા છે. ખરેખર બંને ભેગા કરવાના છે. ખરેખર બંને ભેગા કરવાના. પહેલી વસ્તુ છે યોગિક વે, જેની અંદર અભ્યાસ અને વૈરાગ્યના મહત્વ હોય. અભ્યાસ અને વૈરાગ્યના મહત્વ હોય. આપણું જે યોગિક વેમાં શું હોય કે આપણું જે કોન્શિયસ માઇન્ડ છે, ફોકસ કરીને બધું કામ કરવામાં આવે. અને હઠયોગની માફક, હઠયોગ, બરાબર, અપર સબકોન્શિયસ અને લોઅર સબકોન્શિયસ અને ફોકસ ત્રણને એક કરી અને કન્ટિન્યુ અભ્યાસ કરવામાં આવે અનેક વર્ષોનો, તો તમે સારામાં સારા ક્રિકેટર બની શકો, તમે સારામાં સારા શાર્પ શૂટર બની શકો. જો અહીંયા શાર્પ શૂટરનો આપણે એક્ઝામ્પલ મૂક્યો છે. બે શાર્પ શૂટર છે, તમને ખબર પડી જશે. બે શાર્પ શૂટર છે. એક શાર્પ શૂટર ઈમાનદાર પોલીસ ઓફિસર છે, ઈમાનદાર પોલીસ ઓફિસર છે. અને બીજો શાર્પ શૂટર ગુંડાઓ માટે કામ કરે છે, પોતે ગુંડો છે. ખ્યાલ આવ્યો? બંને શાર્પ શૂટર છે. તો શાર્પ શૂટર બનવા માટે અભ્યાસ જોઈએ, કઠિન અભ્યાસ જોઈએ, હઠયોગ જેવો. એટલે આપણે ત્યાં ઘણા બધા યોગીઓ એવા યોગીઓ થઈ ગયા કે જેમના હૃદયની પ્યોરિટી નહોતી. ખ્યાલ? તો હૃદયની પ્યોરિટી વગરનો જે કઈ યોગી છે એ યોગી સાચા અર્થમાં યોગી નથી. એટલે પણ પહેલી વસ્તુ આ જોશે, યસ જોશે. બીજી વસ્તુ હૃદયની પ્યોરિટી જોશે, ભક્તવે. હવે યોગીની પ્રેક્ટિસ અલગ છે ને હૃદયની પ્યોરિટીની પ્રેક્ટિસ અલગ છે. જો બંને પ્રેક્ટિસ અલગ છે, હા, બંને પ્રેક્ટિસ એકબીજાને મદદરૂપ છે પણ અલગ છે. યોગીની પ્રેક્ટિસમાં શું કરવું પડે? મેડિટેશન કરવું પડે, ધ્યાન કરવું પડે, અને એવા બીજા કેટલાક પ્રયોગો કરવા પડે. હૃદયમાં શું કરવું પડે? આપણી અંદર જે ઇમોશનલ માઇન્ડ છે એની અંદર ઇમ્પ્યોરિટી છે. આ ઇમ્પ્યોરિટી કાઢવી પડે. ઇમ્પ્યોરિટી કાઢવા માટે પણ આપણે ત્યાં ઘણા બધા પ્રયોગો છે અને ઘણી બધી વ્યવસ્થા કરેલી છે. દાખલા તરીકે માતાજીના ગરબા ગવાય છે, બરાબર, માતાજીની સામે હીંચ લેવાય છે. પછી આપણે ત્યાં પહેલા ભૂવા ધૂણતા, એ પણ આ પ્રેક્ટિસ છે. પછી મુસ્લિમોમાં પેલું તુર્કમાં ખબર પેલું ગોળ ગોળ ફરે છે, એ પણ આ પ્રેક્ટિસ છે. પછી મલેશિયા અને ઇન્ડોનેશિયાની અંદર પણ આવી જ એક પ્રેક્ટિસ છે, જેની અંદર રૂમમાં પૂરી દઈ અને પછી અભ્યાસ કરવામાં આવે. બીજી પ્રેક્ટિસ છે, આપણે ત્યાં કેટલાક આસનો છે, બાળક જેવું પેલું તમે થઈ અને તમારું સ્લો ડાઉન કરી દો, શ્વાસોશ્વાસ, અને શ્વાસોશ્વાસ સ્લો ડાઉન કરશો તો ઓટોમેટિકલી તમારું થિંકિંગ માઇન્ડ સ્લો ડાઉન થઈ જશે સાવ. અને એ બંને સાવ સ્લો ડાઉન થઈ જાય એટલે તમારું ફોકસ ક્યાં લઈ જવાનું? ડૂંટી ઉપર. ક્યાં લઈ જવાનું? નીચે, લોઅર સબકોન્શિયસ માઇન્ડમાં. લોઅર સબકોન્શિયસ માઇન્ડમાં તમે ફોકસ લઈ જાઓ એટલે ત્યાં શું છે? ત્યાં વિચાર નથી. વિચાર હોય તો એની અંદર બીજો વિચાર આવે. ત્યાં ફિલિંગ નથી. ફિલિંગ હોય તો એની અંદર બીજું ફિલિંગ આવે. ત્યાં ચિત્ત છે અને ચિત્તની સ્થિરતા ત્યારે આવે. ચિત્તની સ્થિરતા ત્યારે આવે, બરાબર. આવા ઘણા બધા પ્રયોગો છે, એ જાતે કરવા પડે. અને એ કરે તો શું થાય? નીચેનું તત્વ જોવા મળે. એકવાર તમે જ્યારે તમે ભક્તવીની મેથડ 2 એનો તમે ઉપયોગ કરો ત્યારે તમારે કોન્શિયસ માઇન્ડને પહેલાં ખોવું પડે. એટલા માટે તો આપણે ત્યાં હિંચ ને બધું છે ને એ શેના માટે છે? કોન્શિયસ માઇન્ડ ખોઈ નાખવા માટે. એટલા બધા ગરબા ગોળ 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 ઘૂમો કે જેથી કરીને કોન્શિયસ માઇન્ડ ખોવાઈ જાય. ધૂણો બરાબર. અને કોન્શિયસ માઇન્ડને દેહનું ભાન ગુમાઈ જાય એટલે બાબુ જે દેહરૂપ છે એ ભાન જતું રહે એટલે ઓટોમેટિકલી બાબુના મનની અંદર જે કોઈ ઇમોશન છે, છીછરા ઇમોશન, એ બધા બહાર નીકળે. કોકને ના ગમડતા રહીને ગાળું બોલવા માંડે, હા છે ના છે, જેમ દારૂ પીધેલો હોય ને એવું થઈ જાય.
પણ દારૂ પીધેલામાં શું છે કે વધારે પડતું ભાન જતું રહે છે, એટલે દારૂ પીને ના કરાય. તો જો આ પ્રમાણે કરવામાં આવે તો હોશ આવે, તો પછી જ્ઞાન ચક્ષુ જે ભગવાન કહે છે ને, જ્ઞાન રૂપી નેત્રો, તો નેત્ર ખુલ્લું થાય. એટલે માત્ર યોગિક વે કામ નહીં કરે, માત્ર ભક્ત વે નહીં કામ કરે. આપણે માત્ર ભક્તમાં શું કહીએ છીએ, ભગવાન 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 ભગવાન, એ કામ નથી કરતું. એટલા માટે શું છે, આપણે મનથી ચોખ્ખા થઈ જઈએ, બરાબર છે, પણ અંદરથી મેલા છીએ, અંદરથી મેલા છીએ. એટલા માટે જે કોઈ ભક્તની પ્રથાઓ છે ને, ત્યાં ને શુદ્ધિને બહુ વાત કરી છે. દેહની શુદ્ધિ લાવો, બરાબર, પછી મનની શુદ્ધિ લાવો, પણ મનની શુદ્ધિ આવતી નથી. એટલે આપણે સાચા અર્થમાં આપણને વૈરાગ્ય પણ નથી આવતો. જો જે ભક્ત છે એને સાચા અર્થમાં વૈરાગ્ય નથી આવતો. ભલે એ એકાદશી કરતો હોય પણ અંદર રસ બુદ્ધિ હોય, એકાદશી કરતો હોય પણ અંદર રસ બુદ્ધિ હોય. એટલે શરૂઆત ક્યાં કરશો, જ્યાં છો ત્યાંથી કરો, લાઈફના સ્લો ડાઉન કરો. બીજી એક અલગથી પ્રેક્ટિસ છે, માઇન્ડફુલની પ્રેક્ટિસ છે. સદાચારી અને દંભી જીવન ના જીવો. દેહની અવેરનેસનું એકલી માત્ર દેહની અવેરનેસનું કામ નથી, સમગ્રની અવેરનેસનું. માઇન્ડફુલ એટલે સમગ્રની અવેરનેસ છે. જો એમાં પણ ભૂલ થાય છે. માઇન્ડફુલમાં આપણે પ્રેક્ટિસ શું કરી છે, દેહની અવેરનેસનું રાખીએ. ના ના ના, માઇન્ડફુલમાં સમગ્રની અવેરનેસ રાખવાની છે. આ પણ ભૂલ સુધારી લો તો ભગવદ્ ગીતા સાચા અર્થમાં સમજ્યા ને તો જીવન તમારું નીકળશે. બાકી કોઈ તમને મદદ નહીં કરી કે જાતે કરવી પડશે. મારે મારું કરવું પડે, તમારે તમારું કરવું પડે. તમારા ગુરુ પણ ના કરી શકે, ના કોઈ ના, એ રસ્તો બતાવી શકે. આપણા શાસ્ત્રોને ગુરુ રસ્તો બતાવે, કરી ના શકે. આપણે જાતે કરવું પડે. એટલા માટે ભગવાને કીધું ને કે લાઈફ ટાઈમમાં જેણે પોતાની જાતને સમજ્યો છે, સાચી શરણાગતિમાં આવ્યો છે, અથવા પોતાનો અહંકાર જેણે મૂક્યો છે, એનો ઉકેલ આવે, બીજાનો ઉકેલ ના આવે. તો આમાં ઊંડા ઉતરજો. આપણે અહીંયા પૂરું કરીએ. સર્વેને જય શ્રી કૃષ્ણ. હરિ ઓમ તત્સત. હરિ